ભાવનગર ઝુંપડપટ્ટીની બહારે પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ અને વડાળાના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસ આગેવાનો સહિત સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગરમાં આજ રોજ ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રામાં મોટી સંખ્યામાં ગરીબ વર્ગના લોકો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસ સભ્યો શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા। ભાવનગર મનપા દ્વારા બોર તળાવ આરટીઓ રોડ શરૂ કરી ગઢેચી વડાલા થઈ કુંભારવાડાના ખારમાં ભળતી ગટરનું શુદ્ધિકરણ અને નવીનીકરણ માટે કેનાલના કાંઠા પર 40 વર્ષ કરતાં વધુ સમયથી વસવાટ કરતા ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને બીએમસી દ્વારા વસવાટ કરતા મકાન તત્કાલ હટાવી લેવા માટે નોટિસ ફટકારી। ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોએ એવી માંગણી કરી છે, આટલા લાંબા સમયથી આ સ્થળ પર તેમનો વસવાટ હોય રહેનાર મોટાભાગના પરિવાર પાસે ઘરનું ઘર બનાવી શકે એવી કોઈ જ આર્થિક વ્યવસ્થાથી સક્ષમ ન હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ આ વિસ્થાપિતો માટે આવાસ યોજનામાં ફ્લેટની ફાળવણી કરવામાં અથવા પ્લોટ ફાળવવામાં આવે, ત્યારબાદ ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવે। આ માંગણીને લઈ અગાઉ અલગ અલગ સંસ્થાના નેજા હેઠળ જિલ્લા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। રાષ્ટ્રીય કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની સાથે જશોનાથ ચોકથી જિલ્લા કલેક્ટર સુધી ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા પહેલા જશોનાથ સર્કલ ખાતે મહાસભા યોજી હતી। ભાવનગર શહેર કોંગ્રેસના અલગ અલગ હોદ્દેદારોએ શાસક પક્ષને બરાબર ફાંસમાં લીધા છે। શક્તિસિંહ ગોહિલે પણ રાજ્ય તથા કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા। સરકારની નીતિ અને આકરા શબ્દમાં નિંદા કરી રેલીમાં સંભવિત વિસ્થાપિતોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળી છે। લોકો દ્વારા ડિમોલેશનનો વિરોધ અને સરકારી નીતિનો વિરોધ હવે એક મોટો મુદ્દો બની ગયો હોવાનું જાણવા મળ્યું છે। તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ વિકાસ કાર્યો કે ડિમોલેશન પર બ્રેક લાગશે કે કેમ તે આવનારા સમયમાં જોવું રહ્યું। રેલી સાથે કોંગ્રેસના દિગ્ગજોએ જિલ્લા કલેક્ટરને મળી વિસ્થાપિતોની માંગ વર્ણવી હતી। ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। માનનીય શક્તિભાઈએ વાત કરી એ પ્રમાણે નામદાર ગુજરાત હાઈકોર્ટ, આ દેશની અનેક હાઈકોર્ટ્સ અને સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ્સ છે કે આ દેશના દરેકે દરેક નાગરિકે જીવન જીવવાનો અને ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે। એ જ પ્રમાણે રાઇટ ટુ શેલ્ટર એટલે કે રહેઠાણનો અધિકાર એ ફંડામેન્ટલ રાઇટ છે। એ છતાં સત્તાના નશામાં મદ આ ગરીબ વંચિત વિરોધી સરકાર ભાવનગર શહેરને જાણે ચેલેન્જ આપતી હોય એ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર 1000 પરિવારો અને લગભગ 5000 થી વધુ લોકોને બેઘર બનાવવા માટે ડેસ્પરેટ ઘાંઘી બની છે। આની વિરુદ્ધમાં ભાવનગર શહેર એક થયું છે। સર્વ સમાજના લોકોના ઝૂંપડા તોડવા જઈ રહેલી સરકારની વિરુદ્ધમાં કોંગ્રેસ પક્ષ અને સામાજિક સંગઠનો સાથે મળીને આજે સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરીને ન આપે ત્યાં સુધી આ ઝૂંપડાવાસીઓની પડખે રહી અમે લોક આંદોલન કરીશું, ચળવળ કરીશું, સંઘર્ષ કરીશું। લાખ વાતની એક વાત, એક પણ ગરીબનું ઘર તૂટે નહીં અને 1% કેસમાં પણ ઘર તોડવું પડે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવી જ પડે। ભાવનગર વાસીઓ એક ક્રાંતિકારી રહ્યા છે। ભાજપે અમને ચેલેન્જ આપી છે। ભાવનગરની જનતા એ ભાજપના સત્તાનો નશો એ ઉતારીને રહેશે એવી અમને ખાતરી છે। કેટલાય વર્ષોથી જે લોકો શ્રમિકો છે, મહેનતકશ લોકો છે, પરસેવો પાડીને ઈંટ ઈંટ ભેગી કરીને જેમણે ઘર બનાવ્યા છે, કોઈની બીજી ત્રીજી પેઢી એ જ ઘરમાં છે, એવા લોકોના 1000 કરતા વધારે લોકોના ઘર તોડી પાડવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોર્પોરેશને અમાનવીય નિર્ણય કર્યો, જેના વિરુદ્ધમાં અનેક લોકો આક્રોશિત હતા। ભાવનગરના અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સાથે આજે અહીં એ લોકોની તકલીફને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષે અસરગ્રસ્તોની સંકલન સમિતિ સાથે સંકલન કરીને જન આક્રોશ રેલી કાઢી હતી। કોર્પોરેશનના કમિશનરશ્રીને અમે મળ્યા છીએ। એમને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે પણ વારંવાર કહ્યું છે કે માનવીય અભિગમ રાખવાનો, કોઈનું ઘર તોડવું હોય તો વૈકલ્પિક વ્યવસ્થા આપવાની। એમણે કહ્યું કે કેટલીક બાબતો એ નીતિ વિષયક છે, હું સરકારને કહીશ એવું એમણે અમને ખાતરી આપી છે। ત્યારે હું આપ સૌના માધ્યમથી
ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે એમને પણ કહેવા માંગુ છું કે આ પ્રકારનું અહંકારી વલણ એ વ્યાજબી નથી. હજી સુધી અસરગ્રસ્તો સાથે ડાયલોગ નથી કર્યો. કદાચ કોઈ બહુ જ જરૂરી હોય અને મકાન હટાવવું પડે એમ હોય તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. આવાસ યોજનાના મકાનો તૈયાર છે. વગર ડ્રોએ આવા અસરગ્રસ્ત લોકોને મકાન આપે, પૂરી વ્યવસ્થા આપે તો બહુ જ જરૂરી હોય ત્યાં લોકો તૈયાર છે. બંને બાજુ પહોળા રસ્તા કરવાની જરૂર નથી. આમાં ઘણા મકાનો એવા છે કે જેને કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબે આપેલા ઘર માટેની જગ્યામાં બનેલા મકાનો છે. રાવળા હકના આવા મકાનો હોય છે જેનો બીજો કોઈ આધાર ન હોય, આઝાદી પહેલાથી એમને મળેલું છે અને રહે છે. ત્યારે કોઈ પણ જાતના માનવી અભિગમ વગર આ તોડાય તે વ્યાજબી નથી. એના વિરુદ્ધમાં અમે આજે વાત કરી છે. હું આશા રાખું છું કે કંઈક ડાપણ સરકારને પણ સૂझे, નહીં તો હાય ગરીબ કી કદી ન ખાલી જાય, મુએ ઢોર કે ચર્મ સે લોહા ભી ભસ્મ હો જાય. આ હાય છે એ ભાજપને ખાઈ જશે. માટે અમારી માનની જિગ્નેશભાઈ મેવાણી, અમારા એસસી સેલના કન્વીનર હિતેન્દ્રભાઈ પીઠડિયા, અમારા શહેર અને જિલ્લાના આગેવાનો, સંકલન સમિતિના એમના સભ્યો સાથે આજે ભાવનગરમાં એવા ઘણા લોકો કે જે સીધા અસરગ્રસ્ત નથી પણ અન્યાય થાય ત્યારે ભાવનગરની પરંપરા છે કે મને અન્યાય થયો કે ન થયો, બીજાને અન્યાય થાય છે ત્યારે ભાવનગર એક બનીને હંમેશા લડ્યું છે. એ જ પરંપરા આજે અહીંયા જોવા મળી છે. મારા વાલા ભાવનગર વાસીઓનો પણ આ માટે આભાર માનું છું. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.